હેલો સ્ટુડન્ટ્સ, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી અંગ્રેજીના લેક્ચર્સમાં આપણે શીખી રહ્યા છીએ અત્યારે ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક. તેના આપણે 4 પાઠ સુધી જે ટેક્સ્ચ્યુઅલ લેસન્સ છે તે જોયા અને પોએમ્સના અનુસંધાનમાં આપણે ગયા લેક્ચરમાં છે તે પોએમ નંબર 1નો અભ્યાસ કર્યો. તો આજે આપણે 5મો પાઠ ભણવાના છીએ અને તેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ વિથ ફાયર એટલે શું? તો પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથેની રમત અથવા તો અગન ખેલ. બરોબર, તો આગ સાથેની રમત એટલે શું? અગન ખેલ કોને કહેવાય? પ્લેઇંગ વિથ ફાયર એવું પાઠનું શીર્ષક શા માટે? તે બધું છે તે પાઠમાં આવવાનું જ છે. પણ આ પાઠ છે તે થોડો ઘણો કેમિસ્ટ્રી ઉપર છે. તે ફટાકડા કેવી રીતે બનાવાય છે, આપણો સ્પેશિયલ તહેવાર એટલે કે દિવાળી હમણાં નજીકમાં આવે છે, તે દિવાળીનો ઉલ્લેખ કરી અને આ પાઠમાં છે તે ફટાકડા કેવી રીતે બને, તેમાં કઈ વાત છે તે ઉમેરવામાં આવે જેથી કરીને તેમાં આટલા બધા સરસ અવાજ અને રંગો છે તેની અસર ઉમેરાય. તે બધી વાત છે તે પાઠમાં કરવામાં આવશે. એટલું જ નહીં, તો ફટાકડા છે તે એક ખાસ વૈજ્ઞાનિક નામ ધરાવે છે, તેને પાયરોટેકનિક્સ કહેવાય છે. તે પાયરોટેકનિક્સ એટલે શું તેની વાત પણ આ પાઠમાં આગળ આવશે. પણ આ પાઠ શરૂ કરતા પહેલા એક ખાસ છે તે સૂચના કે આપણે બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે તે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસીએ. તો હજી પણ તમે ટેક્સ્ટ બુક ન લીધી હોય તો વિડીયો પોઝ કરો અને પહેલા ટેક્સ્ટ બુક સાથે લઈને બેસો. મારી પાસે પણ ટેક્સ્ટ બુક છે, મેં એક્ઝેક્ટલી તમારા કેમેરાની નીચે ટેક્સ્ટ બુક ગોઠવેલી છે અને તે ટેક્સ્ટ બુકમાંથી જ હું પાઠ ભણાવવાનો છું. તો આપણે શરૂ કરીએ પાઠ જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર એટલે કે અગન ખેલ. તો વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ, વન ઓફ એટલે એમાંથી એક, અવર એટલે આપણા, ફેવરિટ એટલે પ્રિય અને ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, ઇન ઇન્ડિયા એટલે ભારતમાં આપણા પ્રિય તહેવારોમાંથી એક ઇઝ એટલે છે દીપાવલી ઓર દિવાળી. બે નામ છે, એક તો દીપાવલી ઓર એટલે અથવા દિવાળી, એઝ એટલે જે રીતે, ઇટ ઇઝ નોન એટલે તે ઓળખાય છે, ઇન ધ નોર્થ એટલે ઉત્તર, આપણા દેશના ઉત્તરના ભાગના રાજ્યોમાં તેને અમુકમાં દીપાવલી કહે છે, અમુકમાં દિવાળી કહે છે. તે રીતની વાત છે તે આ પ્રથમ લીટીમાં કહેવામાં આવેલી છે. ધેર ઇઝ નથિંગ, એવું બીજું કાંઈ નથી, નથિંગ એટલે કંઈ પણ નહીં, ટુ મેચ કે જે બરાબરી કરી શકે. ધ એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ, વેન એટલે જ્યારે, ક્રેકર્સ એટલે ફટાકડાઓ, ગો ઓફ એટલે ફૂટતા હોય, ઇન ધ નાઇટ સ્કાય એટલે અંધારી રાત્રિના આકાશમાં, વિથ એ લાઉડ બેંગ એટલે ખૂબ જ ઊંચા અવાજ સાથે, એન્ડ એટલે અને, અ બ્રિલિયન્ટ એટલે તેજસ્વી, શાવર એટલે ફુવારા, ઓફ કલર્સ એટલે રંગોના. તો રાતના અંધારું હોય આકાશમાં, દિવાળીની રાત એટલે અમાસની રાત કહેવાય, અમાસમાં ચંદ્ર હોતો નથી, અને ત્યારે જે રોકેટ અથવા તો એવા કોઈ પણ હવાઈ ફટાકડા છે તે આકાશમાં, જ્યારે આખું આકાશ કાળું હોય અને તેમાં પોતાના રંગો અને અવાજ પાથરતા હોય, તો આ વાત છે તે એટલી રોમાંચ કરનારી છે કે તેના રોમાંચનો દુનિયામાં કોઈ મુકાબલો નથી, એમ આ પાઠમાં આ લીટીમાં કહેવામાં આવેલું છે. મેની ઓફ અસ એટલે આપણામાંથી ઘણા બધા લોકો, માઇટ વન્ડર તેને કદાચ આશ્ચર્ય થતું હશે, માઇટ વન્ડર એટલે કદાચ આશ્ચર્ય થતું હશે, હાઉ ધીઝ ફાયરવર્ક્સ, હાવ એટલે કેવી રીતે, ધીઝ એટલે આ, ફાયરવર્ક્સ એટલે ફટાકડાઓ, આર મેડ એટલે બનાવાય છે. તો આપણામાંથી ઘણા બધા લોકોને આશ્ચર્ય થતું હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવાય છે, એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, અને આ ફટાકડામાં શું ઉમેરવામાં આવે છે, શું નાખવામાં આવે છે જેથી કરીને ફટાકડામાં આવો બધો બ્લાસ્ટ થાય છે. ધ ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, એન્ડ કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, ઓફ ફાયરવર્ક્સ એટલે ફટાકડાનું, ઇઝ એટલે હોય છે,
એઝ ઇન્ટરેસ્ટિંગ એટલે એટલું જ રસપ્રદ, એઝ જેટલું કે, ધ સાઉન્ડ એટલે અવાજ, એન્ડ ધ લાઇટ એટલે પ્રકાશ, ધે એટલે તેવો, અને એમિટ એટલે થ્રો, એમિટ એટલે ફેંકે છે. આખી લીટી આમ છે કે ફટાકડાની અંદર જે પદાર્થ વિજ્ઞાન છે તેમજ જે રસાયણ વિજ્ઞાન છે તે પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એટલું જ રસપ્રદ છે જેટલો કે ફટાકડાનો અવાજ અથવા તો ફટાકડાનો પ્રકાશ. તો આજે તે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ છે તે ફટાકડાની અંદર કેવી રીતે પોતાનો ભાગ ભજવે છે, તેનું રહસ્ય શું છે તે આપણને હવે પછીના પેરેગ્રાફમાં જોવા મળશે. તો સરસ મજાનો પેરેગ્રાફ આવે છે. ધ સાયન્સ એટલે વિજ્ઞાન, ઓફ ફાયરવર્ક્સ એટલે ફટાકડાનું, ઇઝ ટેકનિકલી એટલે પારિભાષિક શબ્દમાં, કોલ્ડ એટલે કહેવાય છે, પાયરોટેકનિક્સ એનો હમણાં જ છે તે શબ્દાર્થ આવે છે એટલે અત્યારે હું વાંચું છું પાયરોટેકનિક્સ, બરોબર. તો તે ફટાકડાનું જે વિજ્ઞાન છે ને એને પાયરોટેકનિક્સ કહેવાય. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, આ શબ્દ છે તે ગ્રીક શબ્દ ઉપરથી આવે છે. પાયર મીનિંગ ફાયર, એટલે કે પાયરનો અર્થ થાય છે આગ, અને ટેકનિક્સ મીનિંગ એન્ડ આર્ટ, અને ટેકનિક્સનો મતલબ થાય છે આર્ટ્સ એટલે કલા. તો જુઓ, પાયરોટેકનિક્સ આ એક શબ્દ છે. આનું ગુજરાતી કરતી વખતે આપણે બે શબ્દ સમજવાના છે. આ એક ગ્રીક વર્ડ્સ છે. એમાં ફાયર મીનિંગ ફાયર અને ટેકનિક એનો મતલબ થાય છે આર્ટ. એટલે કે આર્ટ ઓફ ફાયર. આગ સાથે પ્રતિક્રિયા કરવાની કળા એટલે પાયરોટેકનિક્સ. અગ્નિનો ઉપયોગ કરી અને પ્રયુક્તિ યોજવાની કલા એટલે પાયરોટેકનિક્સ. તો પાયરોટેકનિક્સ બે શબ્દનો બનેલો છે, પાયર અને ટેકનિક્સ, ફાયર અને આર્ટ, એટલે આર્ટ ઓફ ફાયર, અગ્નિનો ઉપયોગ કરવાની કળા. તો પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ એટલે પાયરોટેકનિક્સમાં સમાવેશ થાય છે નોટ ઓનલી એટલે ન કે માત્ર ફાયરવર્ક્સ એટલે ફટાકડા જ, બટ ઓલ્સો પણ તદુપરાંત અ હોલ રેન્જ એટલે સમગ્ર શ્રેણી, ઓફ ડિવાઇસીસ એટલે પ્રયુક્તિઓની કે સાધનોની, ધેટ યુઝ કે જે ઉપયોગમાં લે છે, સિમિલર એટલે એના જેવા જ, એક સરખા, મટીરિયલ્સ એટલે તત્વો, એન્ડ પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. તો પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાનો જ સમાવેશ નથી થતો, પણ એવી બધી પ્રયુક્તિઓનો સમાવેશ થાય છે કે જે સિદ્ધાંતથી ફટાકડા ફૂટે છે તેવા જ સિદ્ધાંતથી જે પદાર્થોમાં અગ્નિ છે તે પ્રજ્વલિત થાય છે, અગ્નિનું પ્રસ્ફુટન થાય છે, અગ્નિ છે તે બર્સ્ટ આઉટ થાય છે, તે બધા જ પદાર્થો તે પાયરોટેકનિક્સના સંદર્ભમાં આવે અને તે જ રીતે પાછા વૈજ્ઞાનિક સિદ્ધાંતો લાગુ પડે છે. તો ફ્રોમ એટલે થી લઈને, સેફટી મેચીસ એટલે બાકસ, ધેટ વી યુઝ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એવરીડે એટલે દરરોજ, ટુ ત્યાંથી લઈને, ટુ એટલે થી લઈને, સોલિડ એટલે ઘન, ફ્યુઅલ એટલે બળતણ, અને રોકેટ બૂસ્ટરની અંદર રહેલું ઘન બળતણ ઓફ ધ સ્પેસ શટલ એટલે અવકાશયાન. તો આખી લીટીનું ગુજરાતી કરું છું. પાયરોટેકનિક્સની અંદર છે તે સામાન્ય બાકસથી લઈ અને સ્પેસ શટલની અંદર જે રોકેટ બૂસ્ટર હોય તે રોકેટ બૂસ્ટરની અંદરનું જે ઘન બળતણ હોય છે ત્યાં સુધીની પ્રત્યેક વાત છે તે પાયરોટેકનિક્સમાં આવે છે એમ અહીંયા કહેવામાં આવેલું. ધ હાઉસહોલ્ડ મેચ એટલે ઘરમાં વપરાતી બાકસ.
ઇઝ કન્સિડર્ડ એટલે ગણાય છે, પેસિવ વોઇસ આવ્યો. અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, અ સ્પેશિયલ એટલે ખાસ પ્રકારની અને પાયરોટેકનિક ડિવાઇસ એટલે કે અગનખેલ પ્રયુક્તિ. તો બાકસ છે તે એક ખાસ પ્રકારની અગનખેલ પ્રયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એઝ એટલે કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, બધી જ છે તે પાયરોટેકનિક અસરો, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. તો બાકસ છે તેને એક ખાસ પ્રકારની પાયરોટેકનિક કહે છે. આપણે અહીંયા લખીએ સેફટી મેચ. તો આ સ્પેશિયલ પાયરોટેકનિક્સ છે. શા માટે? વાય? શા માટે આ સ્પેશિયલ છે? તો હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ, આ 5 વસ્તુ તેમાં ઉપલબ્ધ છે. ઓકે, 5 વસ્તુ: હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધૂમ્ર, ધુમાડો જેને કહેવાય. તે જ રીતના લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ અને સાઉન્ડ એટલે અવાજ. તો હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ, આ 5 છે તે પાયરોટેકનિક્સના કોઈ પણ છે તે એકમમાં ઉપલબ્ધ હોય. કોઈમાં વધતું ઓછું હોય, કોઈમાં 5 હોય, કોઈમાં 1-2 જ હોય, પણ આ છે તે તેના માપદંડો છે, પાયરોટેકનિક્સની અંદર આવે. એમાં જે બાકસ છે તેમાં તો આ 5 જે સળગાવીએ, પેટાવીએ, ત્યારબાદ આપણને આ 5 પરિણામો મળે છે. એટલા માટે એને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહેવામાં આવે છે. પછીનો પેરેગ્રાફ આપણે વાંચી છીએ, બરોબર ધ્યાન રાખો. સમ હિસ્ટોરિયન્સ એટલે કેટલાક ઇતિહાસકારો, સે એટલે કહે છે, ધેટ એટલે કે, બ્લેક પાવડર એટલે દારૂ ગોળો, ધ બેઝિક મટીરિયલ એટલે પાયાનું તત્વ, યુઝડ કે જે વપરાય છે, ઇન ફાયરવર્ક્સ એટલે ફટાકડાઓમાં, વોઝ ઇન્વેન્ટેડ એટલે તેનું સંશોધન થયું, ઇન ઇન્ડિયા એટલે ભારતમાં. તો કેટલાક ઇતિહાસકારો કહે છે ફટાકડાની અંદર છે તે બેઝિક મટીરિયલ શું છે? ફટાકડાની અંદર બેઝિક મટીરિયલ છે દારૂ ગોળો, એટલે અહીંયા બ્લેક પાવડર અથવા તો ગન પાવડર. તો ફટાકડા ફૂટવા પાછળ જો કોઈ મુખ્ય વસ્તુ જવાબદાર હોય તે છે ફટાકડાની અંદર રહેલો દારૂ, અને એને ઇંગ્લિશમાં કહેવાય બ્લેક પાવડર અથવા તો ગન પાવડર. કારણ કે બંદૂકની ગોળીમાં પણ આ જ છે તે દારૂ વપરાય છે, તોપના ગોળામાં પણ આ જ દારૂ વપરાય છે. બરોબર? તેથી આપણે તેને અહીંયા બ્લેક પાવડર અથવા તો ગન પાવડર તેવી રીતના પરિચયમાં આમાં આપેલો છે. હવે સુક્રાંતિ આ પુસ્તકનું નામ છે. પુસ્તકનું નામ રિટન એટલે લખાયેલું, મોર ધેન 2000 years ago, લગભગ 2000 વર્ષ પહેલા, એટલે ઓછામાં ઓછા 2000 વર્ષ. હેઝ રેફરન્સીસ તેમાં સંદર્ભ છે. ટુ વેપન્સ, વેપન્સ એટલે હથિયારોના, સિમિલર એટલે ને સમાંતર, ટુ ગન્સ એટલે બંદૂકો, એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, પ્રોજેક્ટાઇલ એટલે થ્રો કરવાના, અને વેપન્સ એટલે હથિયારો. બરોબર? તો સુક્રાંતિ નામનો એક ગ્રંથ છે આપણો ભારતનો, તેની અંદર
આવી રીતના ગન્સ અને પ્રોજેક્ટાઇલ વેપન્સ છે તેના ઉલ્લેખો મળે છે. તો આ ઓછામાં ઓછા 2000 વર્ષ છે. ઇટ મીન્સ 2500 કે 3000 વર્ષ પહેલા પણ હોઈ શકે, મિનિમમ ઓફ 2000 યર્સ. તો આ સુક્રાંતિ આપણો ભારતનો ગ્રંથ છે અને એમાં પહેલા તો ગન્સ એટલે બંદૂકી તમને ખબર છે. પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે શું? તો કે યંત્રથી થ્રો કરી અને હુમલો થાય ને એને પ્રોજેક્ટાઇલ કહેવાય. સમજો તોપ છે તે પ્રોજેક્ટાઇલ છે, તે જ રીતના મિસાઇલ છે તે આકાશમાં જાય છે, તેને થ્રો કરવામાં આવે છે તો તે પ્રોજેક્ટાઇલ વેપન છે. બરોબર છે. તે જ રીતના બંદૂકમાંથી જે રોકેટ છોડે છે, એટલે આપણે બંદૂકની મોટી ગોળી હોય તેમાં રોકેટની જેમ જે ગોળી છૂટે છે તે, ત્યારબાદ વિમાન છે તે વિમાનની અંદરથી જે મિસાઇલ છે તે થ્રો થાય છે, તો તે થ્રો થઈને પ્રોજેક્ટ કરીને જે કંઈ પણ વેપન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે તેને પ્રોજેક્ટાઇલ વેપન કહેવામાં આવે છે. તો પ્રોજેક્ટાઇલ વેપન્સ લાઈક ગન્સ એન્ડ સુક્રાંતિમાં આનો ઉલ્લેખ આપણને મળે છે. આ સુક્રાંતિ ગ્રંથ છે તે કોનો છે? તે ભારત દેશનો છે. તો પ્રોજેક્ટાઇલ વેપન્સ. હાવેવર એટલે જો કે, ધ ચાઇનીઝ એટલે ચાઇનાના લોકો, આર જનરલી કન્સિડર્ડ એટલે સામાન્ય રીતે ગણાય છે. ધ પાયોનિયર્સ એટલે પ્રણેતા ઓફ પાયરોટેકનિક્સ એટલે આ અગન વિદ્યાના. હવે આજના જમાના પ્રમાણે ચાઇના છે તે આના ઉત્પાદકો ગણાય છે, બ્લેક પાવડરના કે ગન પાવડરના. પાયરોટેકનિક્સ એટલે ફટાકડાના. પણ ખરેખર તો એમ કે છે કે સુક્રાંતિ નામનો જે ભારતીય ગ્રંથ છે તેમાં આના ઉલ્લેખ છે. એટલે વ્યવહારે જોઈ તો ભારત છે તે ફટાકડાનું પ્રણેતા છે, પણ આધુનિક દ્રષ્ટિએ અત્યારે ચાઇના છે તે રજિસ્ટર્ડ રીતે ગણાય છે કે તેણે ફટાકડા શોધ્યા છે. બરોબર. ધે આર સેડ એટલે તેવું કહેવાય છે, ટુ હેવ ડેવલપ્ડ કે તે લોકોએ વિકસાવ્યું છે. બ્લેક પાવડર એટલે કે દારૂગોળો, મોર દેન 1000 યર્સ એગો. તો ચાઇનાએ આ દારૂગોળો કેટલા સમય પહેલા વિકસાવ્યો? 1000 વર્ષ પહેલા વિકસાવ્યો. ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ. તે વાતને 200 વર્ષ લાગ્યા. ફોર ધ નોલેજ એટલે આ જ્ઞાનને, ટુ સ્પ્રેડ એટલે વિસ્તાર પામતા, ટુ ધ વેસ્ટ એટલે પશ્ચિમના દેશો. તો ચાઇનાએ 1000 વર્ષ પહેલા દારૂગોળાનું સંશોધન કર્યું અને પશ્ચિમના દેશ સુધી વિસ્તાર પામતા તેને 200 વર્ષ લાગ્યા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242. 1242 ની આ વાત છે. It was only in 1242 that એટલે કે an English monk, એક અંગ્રેજના સંત રોજર બેકન. હવે મંક એટલે જે મઠાધિપતિ, એટલે ચર્ચમાં કામ કરતા હોય ને એ જે સંત હોય ચર્ચના તેને મંક કહેવાય. તો તે રોજર બેકન તેનું નામ છે. બારસો 1242 જ્ઞાન છે તે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તે લઈ ગયા. તેણે રિવીલ્ડ એટલે છતું કર્યું, દર્શાવ્યું. ધ ફોર્મ્યુલા એટલે સૂત્ર. ફોર બ્લેક પાવડર એટલે દારૂગોળાનું આ સૂત્ર છે તે રોજર બેકને 1242 વેસ્ટર્ન કન્ટ્રીઝમાં છે તે રિવીલ કર્યું એટલે કે દર્શાવ્યું. હી એટલે તે, કન્સિડર્ડ એટલે ગણતા, ઈટ એટલે તેને, સચ એ ડેન્જરસ સબસ્ટેન્સ એટલું બધું ભયાનક તત્વ, ધેટ એટલે કે, હી રોટ ઓફ ઇટ એટલે તેણે તેના વિશે લખ્યું, ઇન એ કોડ લેંગ્વેજ એટલે પારિભાષિક અથવા તો સાંકેતિક ભાષામાં. પોતે સંત હતા અને સંત છે તે માનવજાત માટે હંમેશા વિચારતા હોય છે, એટલે તેણે આ તત્વ વિશે જાણ્યું. પણ તેણે એમ પણ કહ્યું કે આ તત્વ એટલું બધું ભયાનક છે કે તે આ કોઈ પણનો વિનાશ નોતરી શકે છે, એટલે તેણે આ જે તત્વ વિશે કોડ વર્ડમાં લખ્યું. તો આજે આપણે પાયરોટેકનિક્સના સંદર્ભમાં આટલી વાત ભણ્યા. પાયરોટેકનિક્સ એટલે શું? તો કે આ શબ્દનો અભ્યાસ કર્યો.
પાયરોટેકનિક્સના પાસા કયા છે તો કે આટલા એના પાયરોટેકનિક્સના પાસા છે. પાયરોટેકનિક્સના પ્રણેતા તો કે સુક્રાંતિ ભારતીય છે પણ અત્યારે ચાઇના ગણાય છે. બરોબર છે, એ તો એમને યાદ રહી જાય એવું છે એટલે આપણે એ ચાઇના, કારણ કે એ તો તમારે આવશે 1000 વર્ષ પહેલા ચાઇનાએ આધુનિક સમયમાં. બરોબર. બ્લેક પાવડર એટલે દારૂગોળો, ગન્સ એટલે બંદૂકો અને પ્રોજેક્ટાઇલ વેપન એટલે થ્રો કરવાના વેપન્સ. એ ઉપરાંત 1242માં રોજર બેકન નામના જે સંત છે તેણે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જ્ઞાન છે તેનો ફેલાવો કર્યો. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. બરોબર. આજના લેક્ચરમાં એક શોર્ટ નોટ આવી તે એટલે પાયરોટેકનિક્સ. તો તે પાયરોટેકનિક્સની શોર્ટ નોટ છે તે આપણે 2 વાર છે તે લેસનમાં કરવાની છે. આટલું કહીને આપણે આ લેક્ચર છે તે પૂરો કરીએ.